તો સુરતના સૈયદપુરા ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના ચોક બજાર પોલીસે બીજા ગુનામાં 3 લોકોની ધરપકડ કરી। કતારગામ દરવાજા ખાતે ઉશ્કેરાઈને સળગાવ્યા હતા 2 વાહન। પોલીસે કતારગામના કુબેરનગર વિસ્તારમાંથી આરોપીઓને ઝડપ્યા છે। દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેવાશીષ દોસની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓને પકડવાની તજવીજ પણ યથાવત છે। એટલે 3 લોકો વધુ ઝડપાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કે આ 3 જે ઝડપાયા છે, શું આરોપ છે તેમના પર, શું તેઓએ કર્યું હતું અને હવે પોલીસનું શું કહેવું છે? જે રીતે 2 દિવસ અગાઉ સુરતના સૈયદપુરા વિસ્તારની અંદર ગણપતિ ઉપર જે પંડાળ હતું તેની પર પથ્થર મારવાનો જે મામલો સામે આવ્યો હતો, તેની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ 3 જેટલા જે ગુના નોંધવામાં આવ્યા હતા, જેની અંદર 2 રાયોટિંગના જે ગુના નોંધવામાં આવ્યા હતા। તે ગુના સંદર્ભે જે છે ચોક બજાર અને લાલગેટ પોલીસ દ્વારા 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। જેની અંદર દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેવાશીષ ઘોષ નામના જે વ્યક્તિ છે, 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને જે વિડીયો વાયરલ થયા હતા તેના આધારે પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી હતી। જે રીતે ઓળખ થઈ રહી છે તે રીતે એક લોકોને જે ધરપકડ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે રીતે કતારગામ દરવાજા ખાતે જે વાહનો સળગાવવામાં આવ્યા હતા તેની અંદર આ 3 લોકો જે સામેલ હોવાની જે વિગત સામે આવી હતી તેના આધારે ચોક બજાર અને લાલગેટ પોલીસ દ્વારા હાલમાં આ 3 આરોપીની ધરપકડ કરી છે અને બીજા હજુ 7 થી 8 ઈસમો હોવાની જે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમની જે ઓળખપરેડ કરવાની જે તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। તેમના ચહેરા જે છે તે ઓળખી અને તેની ધરપકડ થાય તે માટેના જે પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતે રાયોટિંગનો બીજો જે ગુનો હતો તેની અંદર 27 લોકોની ધરપકડ કરી હતી, ત્યારે બીજા ભાગની અંદર 3 લોકોની જે પોલીસ દ્વારા ધરપકડ કરી છે બીજા ગુનાની અંદર, અને હજુ પણ બીજા કેટલાક લોકોની ધરપકડ થાય તે રીતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે। આ 3 આરોપીઓ સૈયદપુરાના ગણપતિ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ તેઓએ વાહન સળગાવવાના શરૂ કર્યા હતા અને ચોક બજાર પોલીસે બીજા ગુનામાં આ 3 લોકોની ધરપકડ કરી લીધી છે। હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થાય તેમ છે। આ લોકોએ ઉશ્કેરાઈને 2 વાહનોને આગ ચંપી કરી હતી।